જન કલ્યાણ શિવ વંદના પદયાત્રાની પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે ભવ્ય પૂર્ણાહુતિ થઈ હતી। શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના નેતૃત્વમાં તારીખ 20 ડિસેમ્બરના રોજ ગેલા સોમનાથથી શરૂ થયેલી જન કલ્યાણ શિવ વંદના પદયાત્રાની પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે ભક્તિસભર વાતાવરણમાં ભવ્ય પૂર્ણાહુતિ થઈ છે। મંત્રી સહિત પદયાત્રીઓએ દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મંત્રીએ ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ શીશ ઝુકાવી રાજ્યના નાગરિકોની સુખાકારી માટે ભાવપૂર્વક પ્રાર્થના કરી છે। મહાદેવ સમક્ષ ગંગાજળનો અભિષેક અર્પણ કર્યા બાદ મંત્રીએ પૂજન અર્ચન કર્યા હતા। શ્લોકના મધુર ઉચ્ચારણોથી ગુંજન વચ્ચે જ પૂજારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પરિસરમાં મહાપૂજા ધ્વજા પૂજા કરવામાં આવી હતી। પરિવાર સહ સોમનાથ મંદિરની પરિક્રમા કરી મંત્રીએ સ્વહસ્તે હર મહાદેવના ગગનભેદી નાદ સાથે ધ્વજારોહણ કર્યું હતું। મંદિર પરિસરની પરિક્રમા દરમિયાન પદયાત્રીઓના સમૂહ ગાન નગર મેં જોગી આયા સોમેશ્વર રાય, તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી સહિતના શિવ ભક્તોથી વાતાવરણ આધ્યાત્મિક બન્યું હતું। જેકે સિંહ સાથે મહેશ વાજા, સોમનાથ। 20મી ડિસેમ્બરે જન કલ્યાણ શિવ મંગલ પદયાત્રા ગેલા સોમનાથ મહાદેવના દર્શન કરીને પૂજા અર્ચના કરીને અમે સૌ પદયાત્રીઓએ પ્રસ્થાન કર્યું। 24મી તારીખે રાત્રિના અમે સોમનાથ પાટણ સાથે 27 અને આજના દિવસે વહેલી સવારે 6:30 સોમનાથ પાટણ શિવ ભગવાનના દર્શન કરીને 7:30 સામૂહિક રીતે મારા પરિવાર સાથે અને મારા સૌ પદયાત્રીઓની સાથે અમે ધ્વજાની પૂજા અર્ચના કરી અને 8 વાગે ધ્વજા અમે પ્રદક્ષિણા કરી અને ધ્વજા ચડાવી। આ રીતે અમારી જે સંકલ્પ યાત્રા હતી સૌ લોકોનું કલ્યાણ થાય, જીવનની સુખાકારી વધે અને સૌ સમાજની સમરસતા કેળવાય અને સરકારની અને ભારત સરકારની જે લોકોની કલ્યાણકારી યોજનાઓ છે એ યોજનાઓ એની અવેરનેસ આવે અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે। અને સાથે સાથે મારા વિભાગની હું જવાબદારી સંભાળી રહ્યો છું એ શ્રમ કૌશલ્ય અને ગ્રામ વિકાસ વિભાગ, એની અંદર પણ જે વિવિધ રસ્તામાં આવતા વિવિધ યોજનાઓ લાભાર્થીઓ હતા એના અને વિવિધ યોજનાઓનું પ્રમાણપત્રો સાથે વિતરણ કરીને આ રીતે મારા સંકલ્પ યાત્રા અમે અહીંયા ભગવાન સોમનાથ ભગવાન શિવની પ્રાર્થના કરીને ધ્વજા ચડાવીને અમે આજે સંકલ્પ પૂર્ણ કરીએ છીએ।